અલે હબળો આ મમ્મી થેલામ કપડા ભરો ને તે નક્કી ઘર છોડીને જતા લાગો. તમે કોક એવું કરો કે મમ્મી રાજી થઈ જાય. અલ્યા ભાઈ 1 કલાકથી તું ઝઘડો કરીને ઉપર આવી છે. એટલે ભાઈ તારો પ્રોબ્લેમ હું કે તો મને કોઈ ખબર પડે ભાઈ. કઈ નહીં. એટલે આ કઈ નહીં 1 કલાકથી વફડી રહ્યો હું. અમે તો કોઈ ભગવાન નહીં તો મને ખબર પડી જાય. તને કોઈ થયું હોય તો મને કહેતો ખરા. કઈ નહીં. એટલે આ કઈ નહીં અને તારા અને મારા વચ્ચે કોક તો હશે ને કોક કહેવા જેવું કે મને કોક ખબર પડે. કઈ નહીં. હવે જો તારા કઈ નહીં જ બોલવું હોય ને હું તારા છેલ્લી વખત પૂછું બરાબર તારે કહેવું હોય તો બોલ શું થયું છે મને કે. કઈ નહીં. રાખ તારા જોડે તારું કઈ નહીં. જો કેવા હેડવા મંડ્યા. આમ પ્રેમથી પૂછ્યું હોત ને તો હું કહીએ દોત કે મને શું થયું છે એમ, પણ હવે નહીં કેવું. અલ્યા પણ આ મોણા જેટલું પ્રેમથી પૂછે લ્યા ભાઈ. આટલું પ્રેમથી પૂછ્યું હોય ને તો મરેલો મોણા છે ઊભો થઈ જાય. હા તો હું પ્રેમથી પૂછ્યું હોય તો હું કહત નહીં મને શું થયું એમ. પ્રેમથી તો પૂછવું નહીં તમારે. હા રે હું તને પ્રેમથી પૂછું. એ શું થયું બકા? કઈ નહીં. હવે તો ઇન્સાન કે ઘણું દબાઈને તને તો ભૂઈ નથી દો હોય. મારા ઈરાની તો મને ખબર છે તમારે તો મને મારી જ નોખવી હે. હા તો પણ કેટલી વખત પૂછાય એક માણસ શું થયું એક વખત કહેવાતું નહીં. કઈ નહીં. લો આ વરસાદમાં ગરમા ગરમ ચા પીવો. અલ્યા ચાની ચો જરૂર હતી. મમ્મી હા આ તો આપણા ઘરની લક્ષ્મી કહેવાય ને. સાચી વાત છે બેટા. મમ્મી આ એક કોમવાળીની જેમ આટલી ગરમીમાં આપણા ઘરનો કચરો પોતો કરે છે ને મમ્મી મારાથી તો જોયું નહીં જતું. બેટા મારાથી એ જોઈ નહીં જતું. એક કામ કર તું બેસ મને રસ્તો કરો. હવે બેટા શાંતિ થઈ ને. ઉઠો હવે 10 વાગ્યા પડી રહ્યા પાડ્યા ચીમતી. भोला भाला था सीधा सादा. ભાભી મને દોરો મળ્યો જોજો સાચો ખોટો હો. લે અલ્યા આ તો સાચો જો તે મળ્યો તન તમારા પિયરના ટંકમાંથી. મારી બેટી ઓઠોટે મારે ટંકી ફેદો. Like, comment, and subscribe.